ભૂમાફિયાઓ સામે ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર જાણે કે નતમસ્તક થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ભ્રષ્ટાચારી બાબુઓ ભૂમાફિયાઓના ચરણચુંબક બની ગયા છે। ખેડાના રઢુ ગામે ભ્રષ્ટાચારીઓની મદદથી ભૂમાફિયાઓએ વાત્રક નદી પર કબજો કર્યો। બેફામ બનેલા ભૂમાફિયાઓએ વાત્રક નદી પર ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો। બ્રિજ બનાવીને નદીમાંથી મોટા પાયે માટીની ચોરી કરી। લાખો રૂપિયાની રોયલ્ટી વગર વાત્રક નદીમાંથી માટી કાઢવામાં આવી। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગે બ્રિજ તોડી પાડ્યો છે। માત્ર દેખીતી કાર્યવાહી કરીને ખાણ ખનીજ વિભાગે ભૂમાફિયાઓને રેઢા મૂકી દીધા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। ખેડામાં ખાણ ખનીજ વિભાગ જ ભૂમાફિયાઓને બચાવવાનું પાપ કરી રહ્યું હોય તેવા દ્રશ્યો આ કેમેરામાં કેદ થયા છે। નદીમાંથી રેતી કાઢવાના ડમ્પર પણ સગેવગે કરી દેવામાં આવ્યા છે। પ્રકૃતિની ધરોહરને બેફામ રીતે લૂંટનારાઓ પર ક્યારે કાર્યવાહી થશે એ સૌથી મોટો સવાલ છે। તો આજ મુદ્દે સંવાદદાતા વિનોદ લાઈવ જોડાઈ ગયા છે। વિનોદ, જાણે કે ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર ભૂમાફિયાઓના પગે પડી ગયું હોય એવો ઘાટ સર્જાયો છે, કારણ કે વાત્રકમાંથી બેરોકટોક એક તરફ રેતી ચોરી કરવામાં આવી। હવે જ્યારે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ તંત્ર જાગે છે, ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવે છે અને ત્યાં જઈને એ પુલ તોડી નખાય છે, પણ કોઈ કાર્યવાહી, સખત કાર્યવાહી નથી દેખાઈ રહી। વિનોદ, जी आपनी बात खूब सारी है। खेड़ा जिला वहीवटी तंत्र અને ખાસ કરીને વ્યવસ્થાઓને જે પડકાર ફેંકવામાં આવ્યો છે આ ભૂમાફિયાઓ દ્વારા, એ ખરેખર ખૂબ જ ચોંકાવનારી બાબત છે। ખેડા જિલ્લાની અંદર જાણે વહીવટી તંત્ર મૃતપાય અવસ્થામાં હોય એ સ્થિતિની અંદર આજે વાત્રક તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે એ બ્રિજ બનાવી દીધો હતો। આપને જણાવું કે બુધવારની રાત્રે આ બ્રિજને ધરાશાયી કરવામાં આવ્યો છે અને ખેડા જિલ્લાની અંદર આ એક નહીં પણ હજુ તો આવા અનેક બ્રિજો હોય ને તેવી લોકોમાં પણ ચર્ચાઓ છે। જો હજુ પણ આ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આના ઉપર સઘન જો કસોમાં નહીં આવે તો ઘણી બધી મોટા પાયે ચોરી થવાની, ખરીદની ચોરી થવાની શક્યતાઓ છે। જી વિનોદ, ખાસ કરીને કોઈ સખત કાર્યવાહી થઈ છે કે નથી થઈ? વિનોદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ખેડાના રઢુ પાસેથી જે વાત્રક નદી પસાર થાય છે એના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ એ બ્રિજ છે કે ભૂમાફિયાઓ અહીંયા બેફામ છે, એમની સામે કોઈ કાર્યવાહી પણ નથી કરવામાં આવી। આ બ્રિજ બનાવી દેવામાં આવ્યો। જ્યારે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે માત્ર ને માત્ર એ બ્રિજ ત્યાંથી હટાવી દેવામાં આવ્યો, એ જ કાર્યવાહી કરવામાં આવી। પણ એ ભૂમાફિયાઓ કોણ, ભૂમાફિયાઓ ક્યાંથી એ માટી કાઢતા હતા, ક્યાં લઈ જતા હતા, એની કોઈ પણ દરકાર, એની કોઈ પણ તપાસ કરી નથી। અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો એ બતાવી રહ્યા છીએ કે એકમાં જે ભૂમાફિયાઓ એ રેતી ચોરી કરતા હતા, બીજામાં જે બ્રિજ બનાવી દેવામાં આવ્યો। તો વાત્રક નદી પર ગેરકાયદે બ્રિજ બનાવી દેવામાં આવ્યો અને બ્રિજ બનાવીને બેરોકટોક નદીમાંથી ચોરી કરતા હતા રેતીની। વીટીવી ન્યૂઝે તેનો અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। પહેલા એ દ્રશ્યો કે જ્યાં ભૂમાફિયાઓએ બ્રિજ બનાવી દીધો હતો, શા કારણોસર કે એમના ડમ્પરો એ બ્રિજ પરથી પસાર થઈ શકે અને બેરોકટોક વાત્રકમાંથી એ રેતી ચોરી શકે। જ્યારે બીજા અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો વીટીવીના અહેવાલ બાદના કે જ્યારે તંત્ર હરકતમાં આવ્યું અને બ્રિજ તોડી પડાયો। તો આજ મુદ્દે મામલતદાર જે કે ખસિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ખસિયા સાહેબ, હવે રઢુ ગામની પાસેથી જે વાત્રક નદી પસાર થાય છે, ભૂમાફિયાઓ બેરોકટોક ત્યાંથી રેતી ચોરી કરી રહ્યા છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે તંત્રના શું હાથ ટૂંકા જ પડી રહ્યા છે? ખસિયા સાહેબ, હા જી,
ના, અગાઉ તો ખાણ ખનીજ શાખા તરફથી અને મામલતદાર તરફથી પણ એક્શન લેવામાં આવેલા હતા અને સમયાંતરે તપાસ પણ કરવામાં આવતી હોય છે. અને અગાઉના મારા તરફથી પણ 2 વખત મેં સીઝરની કાર્યવાહી પણ કરેલી છે. પણ આ બ્રિજ અંતરિયાળ વિસ્તારમાં હતો એટલે આમ કોઈને ખ્યાલ નતો. ગામના સરપંચ પણ અજાણ હોય ને એવી જગ્યા પર હતો. પણ એક ઇનપુટથી આ માહિતી મળી એટલે એને તરત જ એક્શન લેવામાં આવ્યા. ખસિયા સાહેબ, કોઈ સખત કાર્યવાહીના ભાગરૂપે કોઈ ડમ્પર કે એમના કોઈ સાધન સામગ્રી સીઝ કરી હોય એવી કોઈ સવારથી જ સાંજ સુધી સર્ચની કાર્યવાહી શરૂ કરવામાં આવી. એ દરમિયાનમાં કોઈ ડમ્પર કે કોઈ પણ વાહન મશીનરી કે કોઈ પણ પ્રકારનું ત્યાંથી ચીજવસ્તુઓ મળી આવેલ નથી. અને નદીના અંતરિયાળ વિસ્તારમાં કોઈ લોકોએ અવર જવર ન કરતા હોય એવો વિસ્તાર છે અને ત્યાં કોઈ વસ્તુ મળી આવેલી નથી. ખસિયા સાહેબ, આક્ષેપ એવા થઈ રહ્યા છે કે અહીંયા તંત્ર જ એમને સાથ આપી રહ્યું છે, ભૂમાફિયાઓની સાથે એ સાંઠગાંઠ છે અને માટે જ સખત કાર્યવાહી નથી થતી. સખત કાર્યવાહી કરવા માટે તંત્ર કટિબદ્ધ છે અને ખાણ ખનીજ વિભાગ તરફથી અને અમારા મહેસૂલી તંત્ર તરફથી પણ એક્શન લેવામાં આવી રહ્યા છે. અને કલેક્ટર સાહેબે અમારી પાસે આજે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. ઠીક છે ખસિયા સાહેબ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મામલતદારનું કહેવું છે કે તેઓ કામ કરી રહ્યા છે અને સખત કાર્યવાહી પણ થઈ છે અને ત્યાંથી એ બ્રિજ હટાવી લેવામાં આવ્યો છે કે જ્યારે આ ભૂમાફિયાઓએ ત્યાં બ્રિજ બનાવ્યો. પણ સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. વીટીવી ન્યૂઝના અહેવાલ પછી જ કેમ ગેરકાયદે બ્રિજ એ તંત્રને દેખાયો? એક તરફ મામલતદાર કહી રહ્યા છે કે ભાઈ અંતરિયાળ વિસ્તાર છે અને એટલા માટે આ બ્રિજ ધ્યાને ન આવ્યો. તો શું તંત્રની એ જવાબદારી નથી કે જ્યાંથી પણ આ કુદરતી ધરોહર વાત્રક નદી જ્યાંથી પસાર થાય છે ત્યાં ધ્યાન રાખવામાં ના આવે? તંત્રએ માત્ર બ્રિજ તોડીને કેમ સંતોષ માન્યો એ સવાલ અહીંયા થઈ રહ્યો છે. કારણ કે આ એ સ્થળ છે રઢુ ગામનું, એ સ્થળ કે જ્યાં બેરોકટોક કે રેતી ચોરી ચાલી રહી હતી અને જ્યારે આખો અહેવાલ વીટીવી ન્યૂઝે પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું. હવે સવાલ એ થઈ રહ્યો છે કે સખત કાર્યવાહી માટે તંત્ર એક તરફ કટિબદ્ધ છે તેવો દાવો કરી રહ્યા છે. હવે પરિણામો ક્યારે બતાવશે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે. તો ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારી ચંદ્રેશ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન. ચંદ્રેશ પરમાર સાહેબ, શા માટે સખત કાર્યવાહી નથી થતી? વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર એ દોડતું થયું છે. મામલતદારનું કહેવું છે કે ભાઈ અંદર અંતરિયાળ વિસ્તાર છે તેના માટે આ આખી પ્રક્રિયાએ ધ્યાનમાં ના આવી. તો ખાણ ખનીજ વિભાગ સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે કે સખત કાર્યવાહી નથી થતી અને બેરોકટોક અહીંથી ભૂમાફિયાઓ રેતી ચોરી કરી રહ્યા છે. તો આ ચંદ્રેશ પરમાર જે મુખ્ય અધિકારી છે ખાણ ખનીજ વિભાગના, અને ફોન કટ કરી નાખ્યો છે. તેમણે જવાબ આપવાનું ટાળ્યું છે. સવાલનો જવાબ નથી આપી રહ્યા અને બચી રહ્યા છે, ભાગી રહ્યા છે, સ્પષ્ટતા નથી આપી રહ્યા. એક તરફ આ રઢુ ગામના અમે આપની ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં આ કુદરતી ધરોહરને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. બે રોકટોક ભૂમાફિયાઓ આ વિસ્તારમાં બેફામ બની રહ્યા છે, રેતી ચોરી કરી રહ્યા છે. સખત કાર્યવાહી માટે તંત્ર કટિબદ્ધ હોવાનો દાવો થઈ રહ્યો છે, પણ પરિણામો અત્યારે ક્યાંય દેખાઈ નથી રહ્યા. કેટલા ટાઈમથી અહીંયા રેતી ચોરી કરતા હશે એ તો સવાલ, એ તો છે જ તપાસનો વિષય. પણ જ્યારે અહીંયા ટીમ એ પગલા ભરવા માટે પહોંચે છે તો ત્યાંથી કોઈ જ વસ્તુ તેમને મળતી નથી. હવે બ્રિજ શેના માટે બનાવ્યો એ સવાલ અહીંયા ઉભો ને ઉભો જ છે. હવે આ બ્રિજ તો એ કાઢી નાખવાની પ્રક્રિયા એ હાથ ધરાઈ છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે આવી ઘટના બને જ નહીં તેના માટે શા માટે ધ્યાન નથી રાખવામાં આવતું? શું વીટીવી ન્યૂઝને બતાવવા માટે આ દેખીતી કાર્યવાહી કરાઈ? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે.